નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો વિષય છે ધોરણ 5 વિષય ગુજરાતી। તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 2, તેમનું નામ છે 2 વરસાદ ને 5 પેપર। તેમાં વાર્તા જોઈએ લૂચો વરસાદ, તેના MCQ આપેલા છે। તેમાં આપણે પ્રશ્ન પહેલું જોઈએ કે નીચેના પ્રશ્નના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરી અને રાઇટની નિશાની કરો। પહેલો પ્રશ્ન કે કોણ હસતું હોય તેવું લાગ્યું? જવાબ આવશે વરસાદ હસતો હોય તેવું। બીજું છે બાળકનું દુઃખ જોઈને વરસાદ શું કરે છે? તો કે મોઢેથી હસે અને આંખેથી રૂએ છે। ત્રીજું ભાઈ સાહેબ તો ધોધમાર રડે છે। નજીકનો અર્થ ધરાવતું વાક્ય પર રાઇટ કરો। તે વાક્ય છે વરસાદ તો મોટા ધધોડાની જેમ વરસી રહ્યો છે। અને ચોથું મોઢેથી હસે છે અને આંખોથી રડે છે। નજીકનો અર્થ ધરાવતું વાક્ય પર રાઇટ કરો। તેમાં જવાબ આવશે વાદળ થઈ ગાજે છે અને વરસાદ થઈને વરસે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5મો છે કે મોરના સુંદર આંખોવાળા પીછા ભીંજવી નાખે છે। નજીકનો અર્થ ધરાવતા વાક્ય પર રાઇટ કરો। તેમાં આવશે વરસાદથી પલળેલા મોરના પીછા સારા નથી લાગતા। ત્યારબાદ છઠ્ઠો વિકલ્પ છે કે વરસાદનો સ્વભાવ વિચિત્ર લાગે છે। તેમાં નજીકનો અર્થ ધરાવતા વાક્ય પર રાઇટ કરો। તેમાં આવશે વરસાદ ધાર્યા કરતાં જુદી રીતે વર્તે છે। અને 7મું છે હું તો નથી ધોળી બતક કે કાળી ભેંસ। નજીકનો અર્થ ધરાવતા વાક્ય પર રાઇટ કરો। તેમાં જવાબ આવશે મારે બતક કે ભેંસ બનવું નથી। પ્રશ્ન નંબર 2 કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એમાં ખાલી જગ્યા પહેલી છે કે હું તો હવેથી આ વરસાદ સાથે નથી રમવાનો, એ બહુ લૂચો છે। બીજું બાળક દોડતો દોડતો બહાર વરસાદ સાથે રમવા માટે ગયો। ત્રીજું આવતીકાલે સવારે તો મારે નિશાળે જવાનું છે। ચોથું ઉનાળામાં તો એ ભાઈ એટલે કે વરસાદ ભાગ્યે જ પધારે છે। અને 5મું છે ચકલીને પણ વરસાદનો તોફાની સ્વભાવ નથી ગમતો। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જોઈએ કે વાક્ય ખરા છે કે ખોટા તે નિશાની કરીને જણાવો। પહેલું છે કે બપોરે બાળક સૂઈને ઉઠ્યો ત્યારે બારણા ખુલ્લા હતા। આ વિધાન ખોટું છે। બીજું એ જો સવારે વહેલો આવ્યો હોત તો બાળક બહાનું કાઢી અને નિશાળે તો ન જાત। આ વિધાન સાચું છે। ત્રીજું વરસાદ બાળક સાથે સીધી રીતે રમતો નથી। આ વિધાન સાચું છે। અને ચોથું બાળક પહેલાં પડે છે અને પછી વરસાદ પડે છે। આ વિધાન ખોટું છે। 5મું બાળક વરસાદ સાથે નહીં રમવાનો સંકલ્પ કરે છે। આ વિધાન સાચું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 જોઈએ કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો। પ્રશ્ન પહેલો છે કે બહાર શાનો અવાજ આવતો હતો? જવાબ છે બહાર વરસાદ વરસવાનો અવાજ છે એ આવતો હતો। બીજો પ્રશ્ન છે વરસાદ કેવો રૂએ એટલે કે વરસે છે। વરસાદ છે ધોધમાર વરસે છે। ત્રીજું વરસાદ બહુ લૂચો છે તેવું શા માટે કહ્યું હશે? બાળકે વરસાદને બપોરે આવવાનું કહ્યું પણ તે તો સવારે જ આવ્યો, તેથી વરસાદ બહુ લૂચો છે તેવું કહ્યું હશે। ચોથો પ્રશ્ન છે બાળકને વરસાદ સાથે ક્યારે રમવું છે? કેમ? બાળકને વરસાદ સાથે બપોરે રમવું છે કેમ કે સવારે તો તેને નિશાળે જવાનું હોય છે। 5મો પ્રશ્ન છે કે બાળક કેમ ધ્રુજતો હતો? નિશાળે જતાં વાર થઈ ગઈ તેથી મારને બીકે બાળક છે એ ધ્રુજતો હતો। 6થો પ્રશ્ન કે બાળકને ધ્રુજતો જોઈ મહેતાજીને શું લાગ્યું? બાળકને ધ્રુજતો જોઈ મહેતાજીને લાગ્યું કે વરસાદ સાથે લડ્યો અને પલળીને ઠરી ગયો તેથી ધ્રુજતો હશે। 7મો પ્રશ્ન છે વરસાદનો સ્વભાવ કેટલો વિચિત્ર? આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય છે તે બાળક બોલે છે। 8મો પ્રશ્ન છે વરસાદનો સ્વભાવ કોને કોને ગમતો નથી? વરસાદનો સ્વભાવ ચકલીને, કૂકડાને, ગાયને, બળદને અને બકરાને ગમતો નથી। 9મો પ્રશ્ન છે કે બતક અને ભેંસ વરસાદથી કેમ ખુશ રહેતા હશે? બતકનું તો રહેવાનું પાણીમાં જ હોય છે અને ભેંસને પણ પાણીમાં રહેવું ગમતું હોય છે, તેથી બતક અને ભેંસ વરસાદથી ખુશ રહેતા હશે। પ્રશ્ન નંબર 5મો છે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। એમાં પ્રશ્ન પહેલો છે કે વરસાદ બાળક સાથે કેવું વિચિત્ર વર્તન કરે છે? બાળક જ્યારે વરસાદની સાથે રમવા જાય છે ત્યારે તે આવતો નથી। વરસાદ પહેલાં પડી જાય છે અને પછી તેના કારણે થયેલા કીચડને કારણે બાળક છે એ પણ પડી જાય છે। આવું વિચિત્ર વર્તન વરસાદ બાળક સાથે કરે છે। પ્રશ્ન બીજો બાળકે વરસાદને ક્યારે આવવાનું કહ્યું? શા માટે? બાળકે વરસાદને ઉનાળામાં આવવાનું કહ્યું કારણ કે ઉનાળામાં તડકો બહુ પડે છે ત્યારે બાળકને વરસાદ સાથે રમવું બહુ ગમે છે।
ત્રીજો પ્રશ્ન છે, મોરને વરસાદ કેવી રીતે હેરાન કરે છે? મોર જ્યારે આખો દહાડો બોલાવે છે ત્યારે વરસાદ આવતો નથી અને પછી ઓચિંતો આવીને મોરના સુંદર આંખોવાળા પીછા ભીંજવીને તેની શોભા બગાડી નાખે છે. પ્રશ્ન ચોથો છે, તમને વરસાદની કઈ લૂંચાઈ સૌથી વધુ ગમે? નમૂનારૂપ ઉત્તર છે કે જ્યારે બાળક રમવા જાય ત્યારે તે કદી સીધી રીતે બાળક સાથે રમતો નથી. વરસાદ પહેલો પડે છે અને પછી બાળકને પણ સાથે પાડે છે, વળી બાળકના કપડાં પણ બગાડે છે. અમને વરસાદની આ લૂંચાઈ છે તે સૌથી વધુ ગમી. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, યોગ્ય જોડકા જોડો. તેમાં વિભાગ અ અને બ આપેલા છે. તેમાં આપણે પહેલાં જોઈએ, આમાં પહેલું છે હેલી, તેમાં જવાબ આવશે ડી, સતત વરસે તેવું. બીજું ધોધમાર વરસાદ, તેમાં આવશે એ, જમીનમાં ખાડા પાડી દે તેવું. ત્રીજું ઝરમરિયો વરસાદ, તેમાં જવાબ આવશે ઈ, થોડાક જ પલાળે તરત જ સુકાઈ જવાય તેવું. અને ચોથું ઢેફાતોડ વરસાદ, તેમાં જવાબ આવશે સી, ખેતરના ઢેફા ઉગાડી નાખે તેવું. અને પાંચમું છે મુસળધાર વરસાદ, તેમાં જવાબ આવશે બી, સાંભેલા છે એટલે જાડી ધારવાળું. અને છઠ્ઠું માવઠું, તેમાં જવાબ આવશે એફ, છૂટો છવાયો કમોસમી વરસાદ. ત્યારબાદ સાતમો પ્રશ્ન છે, લૂંચો વરસાદમાં વરસાદ કુલ 6 લૂંચાઈ કરે છે તે શોધી કાઢો અને તે પજવણી કરે છે કે છેતરામણી તે નક્કી કરીને લખો. તેમાં પહેલું વાક્ય છે કે હસતો હોય એમ લાગ્યું પરંતુ ખૂબ રડતો હતો, તેમાં છેતરામણી આવશે. બીજું સવારે આવવાનું કહેતો હતો પણ બપોરે આવ્યો, મને ભીંજવી દીધો, પજવણી. ત્રીજું નિશાળે પહોંચવા આવ્યો ત્યારે રસ્તામાં જ મળ્યો, એમાં પણ પજવણી આવશે. ચોથું જ્યારે એની સાથે રમવા જાઉં છું ત્યારે કદી સીધી રીતે રમતો નથી, તેમાં પણ પજવણી આવશે. પાંચમું હું જ્યારે છત્રી લેતો ભૂલી જાઉં છું ને ત્યારે એ જરૂર આવતો, એ છેતરામણી. છઠ્ઠું મોરના સુંદર આંખોવાળા પીછા ભીંજવી તેની શોભા બગાડે છે, તેમાં પણ પજવણી આવશે. સાતમું ચકલીને પણ તેનો તોફાની સ્વભાવ નથી ગમતો, પજવણી. અને આઠમું છે છત્રી ઉપાડીને ફરું છું તો એ દૂરથી ડોક્યું કરે છે, છેતરામણી. ત્યારબાદ પ્રશ્ન આઠમો છે કે લીટી કરેલા શબ્દોને બદલે કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી બાજુના ખાલી જગ્યા પૂરું. તેમાં પહેલી છે કે બોધરાજ તો બોધરાજ જ છે, એણે જાણે મને હેરાન કરવાનું એટલે કે પજવવાનું નક્કી કર્યું હોય એમ લાગે. બીજું છે પહેલાં તો હું કહું કે ચાલ મારા ઘરે, તો ના યાર હું આવીને શું કરું, રોજ રોજ તારા ઘરે અવાય, તારી મમ્મી શું કહેશે, એવા એવા નખરા કરે, ચાડા કરે. ત્યારબાદ ત્રીજું છે કે હું કહું કે મમ્મીએ ઘરના બારણે સીધા દેખાય અને આંગણાની શોભા વધારે એવા દેશી બનાવટી એટલે કે સ્વદેશી માળા બનાવવાનું કહ્યું છે. અને ચોથું છે હવે તો એને આવવાની મરજી હોય તોય પાછો હા જાઓ મારે ઘરે કામ હોય એમ કહે જ છે. હું રિસાઈને વર્ગમાં જતો રહું તો બારીમાંથી છાનું માનું જોઈ રહે છે એટલે કે ડોક્યું કરે કે હું કેટલો રિસાયો છું. પાંચમું છે હું ઘરે પહોંચું પછી ભાઈબંધ એટલે કે ધોધ પડે એવા ભારે વરસતા એટલે કે ધોધમાર વરસાદમાંય કોથળો ઓઢીને આવે ને કહે લે આ દોરી તો જોઈએ ને માળા બનાવવા, ત્યારે એવો વહાલો લાગે છે કે હું એને ભેટી પડું. પ્રશ્ન નંબર 9 જોઈએ, ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાનું છે. ઉદાહરણમાં આપણે જોઈએ શબ્દ આપેલા છે ખરેખર, રડવું અને હસવું. તો એના ઉપરથી આપણે વાક્ય બનાવીશું કે અવાજ સાંભળીને મને થયું કે ઘરમાં કોઈક રડે છે, ખરેખર તો જીતુ કાકા મોટેથી હસતા હતા. તેવી જ રીતના પેલું જે શબ્દ છે પહેલામાં જોઈએ ખરેખર, ચાલવું અને કૂદવું. વાક્ય બનશે કે રસ્તા પર વાંદરાઓ એક જ લાઈન એટલે કે હરોળમાં ચાલતા હતા, ખરેખર તો તેમને ઝાડ પર કૂદતા જોવાની મજા આવે. બીજું છે ખરેખર 50 રૂપિયા અને 52 રૂપિયા. વાક્ય છે 1 કિલો ગોળ મેં 50 રૂપિયામાં ખરીદ્યો, ખરેખર તેની મૂળ કિંમત 52 રૂપિયા હતી. ત્રીજું ભલેને આવવું ને બોલાવવું. વાક્ય છે અમે તો તમારા ઘરે આવવાના જ, ભલેને તમે બોલાવું કે ન બોલાવું. ચોથું ભલેને રમવું અને પરીક્ષા. વાક્ય છે પરીક્ષા ભલેને આવતી, બાળકોને તો રમવું એટલે રમવું. પાંચમું ભલેને વાતો કરવી અને ભણાવવું. વાક્ય છે શિક્ષક ભલેને ગમે તેટલું સારું ભણાવે પણ બાળકો તો વાતો જ કરતા. છઠ્ઠું ઓચિંતું, મસ્તી અને પ્રિન્સિપાલ. વાક્ય છે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં મસ્તી કરતા હતા, પ્રિન્સિપાલે ઓચિંતા આવતા જોઈ બધા ચૂપચાપ બેસી ગયા. ત્યારબાદ સાતમું છે
તેથી વાવાઝોડું અને ઝાડ. વાક્ય છે વાવાઝોડું આવ્યું તેથી ઝાડ પડ્યું. 8મું છે તેથી હસવું વાંદરો કે વાંદરાએ ઝાડા પાડ્યા તેથી સૌને હસવું આવ્યું. અને 9મું છે અથવા બેસવું બહાર જવું. વાક્ય છે શાંતિથી બેસો અથવા બહાર જવું. 10મું છે પરંતુ વાદળ વરસાદ. વાક્ય છે વાદળ ગરજ્યા પરંતુ વરસાદ આવ્યો નહીં. ત્યારબાદ વાર્તા છે સીમમાં વસ્તી. તેના વિકલ્પો જોઈએ. પહેલો વિકલ્પ છે સીમમાં વસ્તી વાર્તા કેટલા વર્ષ પહેલાંની છે? જવાબ આવશે 80. બીજું સામા પટેલ વૃદ્ધ થયા ત્યારે વળાંક પર ક્યાં અને કેટલા ઝાડ વાવ્યા? જવાબ આવશે 1 વડલો અને 5-6 પીપળ. ત્યારબાદ ત્રીજું છે કે સામા પટેલને કેટલા દીકરા હતા? જવાબ આવશે 3-4. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 11મું જોઈએ, ખાલી જગ્યા. એમાં પહેલી ખાલી જગ્યા છે કે રાજકોટથી રીબડા સ્ટેશને ઉતરીને કોટડા સાંગાણી જતા વચમાં અરડોઈ ગામ આવે છે. અને બીજું છે સામા પટેલ કુઈમાંથી પાણી ભરી વૃક્ષોને પાતા. અને ત્રીજું છે ભાભા આ ઉંમરે શીતને વેઠ કરું છું. ત્યારબાદ 12મો પ્રશ્ન જોઈએ, ખરા ખોટા. તેમાં પહેલું છે કે અરડોઈથી કોટડા તરફના વળાંકમાં આજે પુષ્કળ ઝાડ છે. આ વિધાન સાચું છે. બીજું સામા પટેલને વૃક્ષ સુકાય તેમાં વાંધો ન હતો. આ વિધાન ખોટું છે. અને ત્રીજું સામા ભાભાએ વાવેલા ઝાડ હજી પણ છે. આ વિધાન સાચું છે. ત્યારબાદ 13મો પ્રશ્ન જોઈએ કે આપેલા શબ્દ અને શબ્દનો અર્થ સમજાવતું વાક્ય લખો. તેના અર્થ સમજાવતા શબ્દ નીચે લીટી દોરો. ઉદાહરણ તરીકે ખેતરવા, આ તમે દડોની બેટ રમો. એમ અમે ખેતરમાં જઈ ગીલી દંડો રમતા. દંડાથી ગીલીને જોરથી મારીએ તો જાય 1 ખેતર જેટલી દૂર. એવી રીતના પહેલું છે વેઠ કરવી. લોકોને લાગતું કે સામા પટેલ નકામું કામ કરે છે પણ તેમના માટે તો વાવેલા છોડ ઉછેરવા એ અગત્યનું કામ હતું. બીજું છે પોતાની હારના. મારો મોટો ભાઈ તો પોતાના જેવડા સાથે જ રમ્યા કરે, મને ભેગો બોલાવે જ નહીં. ત્રીજું બથ ભરવી એટલે કે પોતાના માટેના નવા કપડાં જોઈને દ્વિજ મમ્મીને ભેટી પડ્યો. ચોથું મન ઠારવું. પોતાના ખેતરમાં ઘઉંની ઉંબીઓ લહેરાતી જોઈ ખેડૂતને સંતોષ થયો. 5મું ખમાઈ. ઝાડ સુકાય અને સામા ભાભાથી સહન થાય નહીં. ત્યારબાદ પ્રશ્ન 14મો છે કૌંસમાં આવેલા શબ્દનો ઉપયોગ કરી પૂરા વાક્યમાં જવાબ લખો. ઉદાહરણ તરીકે તમે ક્યાં રહો છો? જવાબ આવશે વાડી. જવાબ છે અમે મેદાનમાં અને ફળિયાની રમતો રમીએ છીએ. અમને વાડીએ રમવાનું પણ ગમે છે. પહેલો જોઈએ એમાં કે અહીં ઊભા રહીને રસ્તા પર વારંવાર શા માટે જુઓ છો? અહીં ઊભા રહીને અમે રસ્તા પર વારંવાર જોઈએ છીએ. અમે બસની વાટ જોઈએ છીએ. બીજું અલ્યા શું થયું તે તમે બધા એકદમ ઊભા થઈ કૂદવા માંડ્યા? જવાબ છે શિક્ષકે મેદાનમાં રમવા લઈ જવાનું કહ્યું તેથી હરખમાં ને હરખમાં અમે બધા એકદમ ઊભા થઈ કૂદવા માંડ્યા. ત્રીજું છે તે કેમ પેલા માણસની થેલી ઉચકી લીધી? જવાબ છે તે ભાભા ઘરડા છે તેથી મેં તેમની થેલી ઉચકી લીધી. ચોથો પ્રશ્ન છે ઓહો તમે કેવી રીતે આવ્યા કે મને ખબર જ ના પડી? જવાબ છે કે તમે કામમાં એટલા વ્યસ્ત હતા કે હું ચોર પગલે આવ્યો ને તમને ખબર જ ના પડી. 5મું તમે એકલા જ મેળામાં ગયેલા? ના, અમે તો અમારા મમ્મી પપ્પાના સંગાથે મેળામાં ગયેલા. 6થું શું છે તમારી બાજુ? વરસાદ પાણી કેવા? કે અમારી બાજુ તો વરસાદ ધોધમાર પડે છે. 7મું છે ભાભાને કેટલા દીકરા હતા છતાં ઝાડને પાણી પોતે પાતા? ભાભાને 3-4 દીકરા હતા છતાં ઝાડને પાણી પોતે પાતા. 8મું છે એ ઝાડના વાવનારને પણ શું પહોંચે? જવાબ છે કે એ ઝાડના વાવનારને પણ પ્રણામ પહોંચે. ત્યારબાદ પ્રશ્ન નંબર 15મો છે વાક્ય પરથી પ્રશ્નના જવાબ લખો. એ વળાંકથી દક્ષિણે 4 ખેતરવા દૂર સામા પટેલનું એક ખેતર હતું. એમાં પ્રશ્ન પહેલો છે કે કયા વળાંકની વાત છે? તો કે સામા પટેલના ખેતરથી 4 ખેતર દૂરના વળાંકની. બીજું છે વળાંકથી કેટલા દૂર જવાની વાત કરે છે? તો કે 4 ખેતરવા. ત્રીજો પ્રશ્ન છે કે આ એક વાક્યમાં કેટલી માહિતી છે? તો કે 4 માહિતી છે. ચોથો પ્રશ્ન વળાંકથી કઈ દિશા તરફ જવાની વાત છે? દક્ષિણ દિશા તરફ. 5મો પ્રશ્ન છે સામા પટેલના કેટલા ખેતર ત્યાં હતા? તો કે 1. ત્યારબાદ
વાવતા વવાઈ ગયા, પણ વળતા વર્ષે વરસાદ ઓછો થવાથી પટેલને કોઈમાં પાણી ન રહ્યા. તેમાં પહેલો પ્રશ્ન છે કે શું વવાઈ ગયું? તો કે ઝાડ. બીજું છે વરસાદ ક્યારે ઓછો પડ્યો? તો કે વળતા વર્ષે, એટલે કે બીજા વર્ષે. ત્યારબાદનો પ્રશ્ન છે કૂવામાં પાણી કેમ ખલાસ થઈ ગયું? તો કે વરસાદ ઓછો પડ્યો તેથી. અને ચોથું છે આ વાક્યમાં કેટલી માહિતી છે? 3. ત્યારબાદ જોઈએ કે સામા બાબાને વળી કોક કહેતું કે 5-6 પેપરોને બદલે 2-3 જ પાવને તો 4 ઝાડ રહેશે ને તમારી મજૂરી અડધી થઈ જશે. તેમાં જોઈએ પહેલો પ્રશ્ન છે કે લોકો સામા બાબાને કેટલી પેપરો સાચવવાની સલાહ આપતા? 2-3. બીજું, સામા પટેલની મહેનત કેવી રીતે ઓછી થાય તેમ હતી? 5-6 ને બદલે 2-3 પેપરને પાણી પાઈને. ત્રીજું, અડધા છોડને પાણી ન પીવડાવાય તો કેટલા છોડના ઝાડ થાય એમ લાગતું હતું? જવાબ આવશે 4. અને ચોથું છે આ વાક્યમાં કેટલી માહિતી છે? જવાબ આવશે 4. પ્રશ્ન 16. પ્રશ્નના ઉત્તર આપો. એમાં પહેલું છે સામા પટેલે વૃક્ષો કેમ રોપ્યા હતા? તો કે રસ્તો ઉજ્જડ હતો અને રસ્તા પર એકે ઝાડ ન હતું. સામા પટેલની ઈચ્છા હતી કે સીમમાં વસ્તી થાય, તેથી તેમણે વૃક્ષો રોપ્યા હતા. પ્રશ્ન બીજો, સામા પટેલને બધા વૃક્ષો કેમ ઉછેરવા હતા? જવાબ છે સામા પટેલનું માનવું હતું કે ઝાડને એકલા ન ગોઠે અને 2-5 જીવ સારા, આથી તેમને બધા વૃક્ષો ઉછેરવા હતા. ત્રીજો પ્રશ્ન છે સામા પટેલને વૃક્ષો રોપવામાં શી તકલીફો પડી? સામા પટેલે વૃક્ષો તો રોપ્યા, પણ બીજા વર્ષે વરસાદ ઓછો થયો અને તેમના ખેતરમાં કૂવામાં પાણી ન રહ્યા. તેમને વૃક્ષોને રોજ દૂરથી કાવડમાં પાણી લાવી અને પાવું પડતું હતું. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે સામા પટેલના વાવેલા વૃક્ષોથી શો ફાયદો થયો? સામા પટેલના વાવેલા વૃક્ષોથી ઉનાળામાં બપોરે ઘણા પશુ, પંખી અને માણસોને ઝાડના છાયામાં શીતળતા મળી. પ્રશ્ન 5મો છે ઝાડને સજીવ કહેવાય કે નિર્જીવ? કેવી રીતે ખબર પડે? ઝાડને સજીવ કહેવાય. ઝાડને ખાતર, પાણી આપીએ છીએ તો તે વૃદ્ધિ અને વિકાસ પામે છે, અને ન આપીએ તો તે મુરઝાય અને પડી જાય છે. આવા સજીવોના લક્ષણો જોઈ અને ખબર પડે કે ઝાડ છે એ સજીવ છે. પ્રશ્ન નંબર 7નો છે સામા પટેલને વૃક્ષેશ્વર એવોર્ડ આપવાની જાહેરાત થઈ છે, તેમને મોકલવા માટેનું અભિનંદન પત્ર તૈયાર કરો. નમૂનારૂપ છે વન વિભાગ કચેરી, વસ્ત્રાપુર, અમદાવાદ 380015. તારીખ છે 4/4/2021. આદરણીય શ્રી સામાભાઈ પટેલ, સપ્રેમ નમસ્કાર. આપશ્રીએ કરેલ વૃક્ષારોપણનું કાર્ય ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે. તમારું આ કામ બીજાને પ્રેરણા આપે તેવું છે. તેથી તો કહેવાય છે કે વૃક્ષો વાવો, જીવન બચાવો. વૃક્ષોનું જતન, આબાદ વતન. આપણું પર્યાવરણ હવા, પાણી અને જમીન જેવા પ્રાકૃતિક સ્ત્રોતોનું બનેલું છે. વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ પણ આપણા પર્યાવરણના અગત્યના ઘટકો છે, જેનું જતન કરવું એ આપણી ફરજ છે, જેથી કરી અને પર્યાવરણને બચાવી શકાય. સામાભાઈ આપશ્રીએ રાજકોટ જિલ્લામાં અરડોઈ ગામના સીમાડે, જ્યાં સાવ ઉજ્જડ વિસ્તાર છે, ત્યાં વડ અને પીપળ જેવા વૃક્ષો વાવી અને દૂર દૂરથી પાણી લાવી પીવડાવી ઉછેર્યા છે. વેરાન જગ્યામાં વૃક્ષો વાવી વટેમાર્ગોને આશ્રય આપ્યો છે, તેમજ અબોલ પશુ પંખીઓને પણ વિસામો મળે તેવું ઉમદા કામ કર્યું છે. તમારા આ કાર્ય બદલ વન વિભાગ આપને વૃક્ષેશ્વર એવોર્ડ આપીને સન્માનિત કરવા માગે છે. આપે જીવનકાળ દરમિયાન ખૂબ ખંતપૂર્વક સમાજની સેવા કરી છે. ખરેખર એ ગૌરવ લેવા જેવી બાબત છે. આવનાર સમયમાં આપ અન્ય રીતે પણ સમાજ સેવા કરતા રહો તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપને વૃક્ષેશ્વર એવોર્ડ મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. આભાર. સહ આપના કૃતજ્ઞ, વન વિભાગ. ત્યારબાદ પ્રશ્ન 18મો છે કે પાઠનું વાક્ય વાંચી તેમાં સુધારા કરી તમારા વિસ્તારમાં બોલાતું હોય તેવી રીતે વાક્ય લખો. પહેલું છે પીપળોને શેક પાણી પાવ છો, મર સુકાય? એટલે કે પીપળોને શા માટે પાણી પીવડાવો છો, ભલે સુકાતે? બીજું, આપણે વગડે રહેતા હોઈએ એ એકલા જીવ મૂંઝાય. એટલે કે આપણે ખેતરમાં રહેતા હોઈએ તો એકલા પડીએ ત્યારે જીવ મૂંઝાય. ત્રીજું, આપણા જેવાને મળીને મન ઠારીએ. એટલે કે એકબીજાને મળીને શાંતિ અનુભવીએ. ચોથું, ઝાડને એકલું ન ગોઠે, 2-5 જીવ ભેગા સારા. એટલે કે બિચારા એકલા ઝાડને ગમે નહીં, થોડા ભાઈબંધ સાથે હોય તો મજા પડી જાય. પાંચમું છે ઝાડ નીચે ટીમણ ખર્યા છે અને થડને બથ ભરી છે. એટલે કે ઝાડ નીચે બેસીને જમ્યા છીએ અને લાગણીવશ ઝાડને ભેટ્યા પણ છીએ. ઝાડને
ઉછળતા મારી નાખવું એ મારાથી ન ખમાય, એટલે કે મારી નજર સામે વૃક્ષો સુકાય તે મને ન ગમે. ત્યારબાદ પ્રશ્ન નંબર 19 છે, આશરે 100 શબ્દોમાં વર્ષાઋતુ નિબંધ લખો. વર્ષાઋતુ કે આપણા દેશમાં મુખ્ય 3 ઋતુઓનો અનુભવ થાય છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. શિયાળામાં ઠંડી પડે છે, ઉનાળામાં ગરમી અને ચોમાસામાં વરસાદ પડે છે. વર્ષા આપણી ઋતુ એટલે કે વર્ષા આપતી ઋતુ એટલે કે વર્ષા ઋતુ. વર્ષા ઋતુઓની રાણી પણ કહેવાય છે. અષાઢ માસથી વર્ષા ઋતુની શરૂઆત થાય છે. આકાશ કાળા ડિબાંગ વાદળોથી છવાઈ જાય છે. વાદળોનો ગડગડાટ થાય છે, વીજળી ચમકારા કરે છે, ઠંડો ઠંડો પવન ફૂંકાય છે અને વરસાદ વરસે છે. વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરાઈ જાય છે. સૌને આનંદ થઈ જાય છે. વર્ષા ઋતુમાં મોર ખુશ થઈને ટહુકા કરે છે, કળા કરીને નાચે છે, દેડકા ડ્રાઉં ડ્રાઉં કરે છે. વરસાદ પડતા જ ખેડૂતો ખુશખુશાલ થઈ જાય છે. તેઓ ખેતરે જાય છે અને વાવણી કરે છે. વર્ષા ઋતુમાં ખેતરો લીલાછમ બની જાય છે. ધરતી પર લીલું લીલું ઘાસ ઉગે છે. ધરતી માતાએ જાણે કે લીલી સાડી પહેરી હોય તેવું લાગે છે. વરસાદ પડતા નદી, નાળા, તળાવ છલકાઈ જાય છે. નદીઓમાં પૂર આવે છે. ઘણીવાર વધુ વરસાદ પડતા નદીઓના પાણી આજુબાજુના ગામોમાં ફરી વળે છે અને લોકોના જાનમાલને નુકસાન થાય છે. વર્ષા ઋતુ બાળકોની પ્રિય ઋતુ છે. બાળકો વરસતા વરસાદમાં નહાવા માટે નીકળી પડે છે. પાણીમાં છબછબિયા કરવાની તેમને ખૂબ મજા પડે છે. કાગળની હોડીઓ બનાવી તેઓ પાણીમાં તરતી મૂકી દે છે. બાળકો આનંદથી ગાય છે: આવરે વરસાદ, ઢેબરિયો પ્રસાદ, ઊની ઊની રોટલી અને કારેલાનું શાક. વરસાદ એ ઈશ્વરનું વરદાન છે. જો વરસાદ ન પડે તો દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે. તેવા સમયે અનાજ, પાણી અને ઘાસચારાની અછત વર્તાય છે. વર્ષા ઋતુ ધરતીને શોભા અને સમૃદ્ધિ આપી છે. વર્ષા ઋતુ પશુ, પંખી અને માનવીને ખૂબ ઉપયોગી છે, જાણે કે તેમનું જીવન છે. ત્યારબાદ છે ગીત ચાલી નીકળીએ પ્રવાસમાં. એમાં 20મો પ્રશ્ન છે, કાવ્ય પંક્તિ પૂર્ણ કરીને લખો. પહેલું છે કે આજ વરસ્યો વરસાદ ઉપરવાસમાં, કે ચાલ હવે ચાલી નીકળીએ પ્રવાસમાં. માટીની ગંધ મીઠી માર્ગ બતાવશે ને વાયરા સંગાથે થશે વાતો. લીલાછમ ઘાસ પરે હળવેથી દોડીએ ને સાંભળીએ ભમરાને ગાતો. ફૂલ ફોરી રહ્યા છે સુવાસમાં, કે ચાલ હવે ચાલી નીકળીએ પ્રવાસમાં. બીજું છે, કોરપ ભૂલાય અને વહાલપ છલકાય એવું મોસમનું ભીનું છમ કહેણ. વૃક્ષોની ડાળીને પાંદડેથી વહી ચાલ્યા લીલાછમ વરસાદી વહેણ. રૂપ અષાઢી ઉઘડે ઉજાસમાં, કે ચાલ ફરીએ આકાશમાં. ત્રીજું છે, ઉપર વાસેથી વહેણ આવવાની વાટમાં, બેસી રહેવાય નહીં ઠાલા. હૈયાના હેત થકી સામૈયા કરવાને, આપણે જ વહી જઈએ સામા. ઉર છલકી રહ્યા છે ઉલ્લાસમાં, કે ચાલ. ત્યારબાદ 21મો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે સાચા વિકલ્પ સામે રાઈટની નિશાની કરો. પેલું છે, વરસાદ વરસ્યા પછી કવિની ક્યાં જવાની ઈચ્છા છે? જવાબ આવશે પ્રવાસમાં. બીજું છે, માટીની ગંધ મીઠી બતાવશે. જવાબ આવશે માર્ગ. 22મો પ્રશ્ન છે, ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી ખાલી જગ્યા છે, માટીની ગંધ મીઠી માર્ગ બતાવશે. બીજું છે, લીલાછમ ઘાસ પરે હળવેથી દોડીએ. અને ત્રીજું છે, ભમરાની વાતો સાંભળી ફૂલો ફોરી રહ્યા છે. ત્યારબાદ પ્રશ્ન 23મો છે, ખરા ખોટા. તેમાં પહેલું છે, કોરપ છલકાય અને વહાલપ ભૂલાય એવું મોસમનું ભીનું વહેણ. આ વિધાન ખોટું છે. બીજું, વરસાદી વહેણમાં પાંદડા પડવાથી તે લીલુંછમ લાગે છે. આ વિધાન સાચું છે. અને ત્રીજું, હૈયાના હેત લઈ કવિ સામૈયું કરવા સામે જ જાય છે. આ વિધાન પણ સાચું છે. ત્યારબાદ પ્રશ્ન 24મો જોઈએ કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. એમાં પહેલું છે, વરસાદ ક્યાં વરસ્યો છે? તો કે વરસાદ ઉપરવાસમાં વરસ્યો છે. પ્રશ્ન બીજો, પહેલો વરસાદ આવે ત્યારે શું શું થાય છે? તો કે માટીની મીઠી સુગંધ આવે, ઠંડો પવન વાય અને લીલોતરી છવાઈ જાય છે. પ્રશ્ન 25મો જોઈએ, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. પહેલું છે, વરસાદ આવવાથી શું ફાયદો થાય? તો કે વરસાદ આવવાથી દરેક સજીવોનું જીવન સુખમય બની જાય છે. ધરતી પર લીલોતરી છવાઈ જાય છે અને બધા જળાશયો પાણીથી ભરાઈ જાય છે. મનુષ્ય અને પશુ પંખીઓ માટે પાણીની કુદરતી વ્યવસ્થા થઈ જાય છે. પ્રશ્ન બીજો, વરસાદ જરૂરિયાત કરતાં વધારે આવે તો શું થાય? વરસાદ જરૂરિયાત કરતાં વધારે આવે
તો પૂર અને અતિવૃષ્ટિની પરિસ્થિતિ સર્જાય છે, જીવસૃષ્ટિ મુશ્કેલીમાં મુકાઈ જાય છે, ખેડૂતોના પાકને નુકસાન થાય છે અને ત્યારબાદ રોગચાળો ફેલાય છે. ત્રીજો પ્રશ્ન છે, વરસાદ આવવાથી કોણ કોણ ખુશ થાય છે? વરસાદ આવવાથી મોર, દેડકા અને ખેડૂતો ખુશ થાય છે અને નાના બાળકો છે એ પણ ખુશ થાય છે. ચોથો પ્રશ્ન છે, વરસાદ ન આવે તો શું થાય? વરસાદ ન આવે તો પાણીની તંગી એટલે કે અછત ઊભી થાય છે અને ખેડૂતોના પાક સુકાઈ જાય છે અને લોકોમાં ખોરાક તથા પીવા માટેના પાણીની તથા રોજિંદી જીવન જરૂરિયાત માટેના પાણીની અછત સર્જાય છે અને દુષ્કાળ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. પાંચમો પ્રશ્ન છે કે ચાલ નીકળીએ પ્રવાસમાં કવિતામાં કવિ અને વરસાદની કઈ કઈ ક્રિયાઓનું વર્ણન છે? ઉત્તર છે કવિ વરસાદમાં નીકળવું, પ્રવાસમાં નીકળવું, વાયરા સાથે વાતો કરવી, ભમરાને ગાતો સાંભળવું અને સામૈયા કરવા. વરસાદ છે ઉપરવાસમાં વરસવું, ઘાસ વૃક્ષો લીલાછમ કરવા અને માટીને ભીની કરવી. ત્યારબાદ 26મો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પહેલો છે કે ઉપરવાસમાં ખૂબ વરસાદ પડે ત્યારે શું શું થાય? તો કે માટીની મીઠી ગંધ આવે, ઠંડા પવન વાય, ઘાસ લીલુંછમ થઈ જાય, ભમરાના ગીતો એટલે કે અવાજ સંભળાય, નવા ફૂલો ખીલી ઉઠે, જ્યાં સૂકું કોરું હોય ત્યાં બધે ભીનું થઈ જાય, વૃક્ષો, ડાળીઓ અને પાંદડા લીલાછમ થઈ જાય, લોકો ખુશ ખુશ થઈ જાય, નીચાણવાળા વિસ્તારમાં વધુ પાણી આવતા પૂરની સ્થિતિ સર્જાય. બીજું, અષાઢ મહિનામાં વાતાવરણ કેવું હોય છે? અષાઢ મહિનાના વરસાદનું વર્ણન કરો. અષાઢ માસમાં વર્ષા ઋતુની શરૂઆત થાય છે. આકાશ કાળા ડિબાંગ વાદળોથી છવાઈ જાય છે, વાદળોનો ગડગડાટ થાય છે, વીજળી ચમકારા કરે છે, ઠંડો ઠંડો પવન ફૂંકાય છે અને વરસાદ વરસે છે. વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરાઈ જાય છે. પ્રશ્ન ત્રીજો છે, વરસાદની મોસમને ચોમાસું શા માટે કહે છે? હિન્દુ ધર્મના પંચાંગ વિક્રમ સંવત તેમજ શક સંવત પ્રમાણે અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો એમ વર્ષના 4 મહિના ચોમાસાની ઋતુ ગણાય છે. આથી વરસાદને મોસમને ચોમાસું કહેવાય છે. ચોથો પ્રશ્ન છે, સામૈયું એટલે શું? તે ક્યારે ક્યારે અને કોણ કોણ કરે છે? તો કે સામૈયું એટલે સ્વાગત કરવું. જ્યારે વરસાદ આવે છે ત્યારે લોકો મેઘરાજાનું સ્વાગત કરે છે. જ્યારે વરરાજા પરણવા આવે ત્યારે કન્યા પક્ષના લોકો તેમનું સ્વાગત કરે છે અને કન્યા જ્યારે પરણીને સાસરિયામાં આવે છે ત્યારે વરપક્ષના લોકો તેમનું સ્વાગત કરે છે. જ્યારે કોઈ સમારંભમાં કોઈને મુખ્ય મહેમાન તરીકેનું આમંત્રણ અપાયું હોય ત્યારે યજમાન દ્વારા તેમનું સ્વાગત કરાય છે. પાંચમો પ્રશ્ન છે, ઠાલા બેસી રહેવાને બદલે તમને શું શું કરવું ગમે? નમૂનારૂપ ઉત્તર છે, ઠાલા બેસી રહેવાને બદલે સારા પુસ્તકોનું વાંચન કરવું ગમે, કોઈ રમત રમવી ગમે, બહાર ફરવા જવું ગમે અને સંગીત સાંભળવું ગમે. પ્રશ્ન 27મો છે, નીચે આપેલા વાક્યમાં શબ્દના અર્થ સાથે જે વાક્યમાં બંધબેસતું હોય ત્યાં રાઈટની નિશાની કરવાની છે અને બરાબર બંધબેસતું ન હોય ત્યાં રોંગની નિશાની કરવાની છે. પહેલું છે ઉપરવાસ એટલે કે નદીનું વહેણ જે તરફથી આવતું હોય તે પ્રદેશ એટલે કે દિશા. તેમાં વાક્ય જોઈએ કે ગુજરાતમાં કંઈ એટલો બધો વરસાદ નથી, પણ ઉપરવાસમાં પડેલો ભારે વરસાદના લીધે સરદાર સરોવર ડેમ છલોછલ થઈ ગયો છે. તે સાચું છે. અને વાળું વાક્ય જોઈએ કે આપણે ત્યાં થોડોક વરસાદ પડે તોય પાણી ભરાઈ જાય, પણ તેઓનું ગામ તો ઉપરવાસમાં એટલે ત્યાં વરસાદ હોય જ નહીં. એ વિધાન બંધબેસતું નથી એટલે એમાં રોંગ આવશે. ત્યારબાદ બીજું છે વાટ એટલે રાહ અને પ્રતીક્ષા. છે કે દીકરો સવારથી ગાયો ચરાવવા ગયો હતો ને રાત પડી ગઈ ત્યાં સુધી દેખાયો નહીં એટલે ડોશીમાં બારણા આગળ જ એની વાટ જોતા બેસી રહ્યા. તેમાં રાઈટ આવશે. અને વાળું વાક્ય છે કે મહેમાન આવી ગયા, હવે તેઓની વાટ જોઈએ જેથી તેમની આગતા સ્વાગતા શરૂ કરી શકાય, કે બંધબેસતું નથી. ત્યારબાદ ત્રીજું છે સામૈયા કરવા. મહેમાન અથવા મોટા માણસને આવકારવા માટે વાજતે ગાજતે સામું જવું. તેમાં ઉપર જોઈએ કે ઉતાવળ કરો, કેટલીક વાર જાન આવી ગઈ છે, સામૈયું કરવાનું મોડું થશે. તે સાચું છે એટલે કે એમાં રાઈટ કરવાનું છે. ત્યારબાદ ઉપરનું વાક્ય જોઈએ કે ચોર પોલીસને જોઈ ગયા, તેઓ પોલીસનું સામૈયું કરી શકે નહીં એટલે ભાગી જવાના એ નક્કી છે. તે વાક્ય બંધબેસતું નથી એટલે રોંગ આવશે. ત્યારબાદ ચોથું જોઈએ ઉલ્લાસ, આનંદ. તેમાં છે કે હું શાળામાંથી ઘરે આવું એટલે મને દૂરથી જોઈને જ મમ્મીના મોં પર ઉલ્લાસ પથરાઈ જાય. તે વાક્ય સાચું છે, બંધબેસતું છે એટલે સાચું આવશે. અને વાળું જોઈએ કે કાલે મોહને ખોટું બોલી મને સર પાસે માર ખવડાવ્યો, તેને જોઈને જ મને ઉલ્લાસ થઈ આવે છે. તે વાક્ય બંધબેસતું નથી એટલે ખોટું આવશે.
ત્યારબાદ 28મું છે કે આપેલા વાક્ય માટે કવિતામાં કઈ પંક્તિનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે લખો. પહેલું છે ઉપરવાસમાં આજે વરસાદ વરસ્યો. જવાબ છે આજ વરસ્યો વરસાદ ઉપરવાસમાં. બીજું ચાલ આપણે ફરવા નીકળીએ કે વાક્ય છે હે ચાલ હવે ચાલી નીકળીએ પ્રવાસમાં. ત્રીજું છે માટીની મધુરી સોડમ રસ્તો બતાવશે, એટલે કે માટીની ગંધ મીઠી માર્ગ બતાવશે. ચોથું આપણે પવનની સાથે ગોઠડી કરીશું ને વાયરા સંગાતે થશે વાતો. પાંચમું છે નકામું બેસી ન રહેવાય, એટલે કે બેસી રહેવાય નહીં ઠાલા. છઠ્ઠું હૃદયની લાગણીથી સ્વાગત કરીશું, એટલે કે હૈયાના હેતથી સામૈયા કરવાને. સાતમું વાક્ય છે ખુશીથી ઉભરાઈ રહ્યું છે. જવાબ છે ઉર છલકી રહ્યા છે ઉલ્લાસમાં. ત્યારબાદ 29મો પ્રશ્ન છે આંખ, કાન, નાક અને ત્વચાને લગતા શબ્દ કવિતામાંથી શોધીને લખો. પહેલું છે આંખને લગતા, તેમાં આવશે માર્ગ, ફૂલ, વૃક્ષોની ડાળી, રૂપ અને ઉજાસ. બીજું કાનને લગતા, એટલે કે વાતો અને સાંભળીએ. નાકને લગતા ગંધ, સુવાસ, ફૂલ, ફોરી. ચોથું ત્વચાને લગતા, એટલે ભીનુંછમ, વાયરા, લીલુંછમ, ઘાસ. 30મું છે ઉદાહરણ મુજબ આગળ વધારો. ઉદાહરણ છે કે બહુ ઠંડી પડે છે આજ રાતના, કે ચાલ હવે કરીએ તાપણું મેદાનમાં. પહેલું છે આજ પડી છે રજા નિશાળમાં, કે ચાલ હવે જઈએ ફરવા બજારમાં. બીજું છે મસ્ત વરઘોડો નીકળ્યો છે ગામમાં, કે ચાલ હવે જઈએ જોવાને ગામમાં. ત્રીજું જુઓ પતંગ ચગ્યો છે આકાશમાં, કે ચાલ હવે જઈએ પતંગ ચગાવવા ધાબામાં. ચોથું આજ પપ્પાનો ગુસ્સો છે આસમાનમાં, કે ચાલ હવે ભણવા બેસી જઈએ ખૂણામાં. પાંચમું છે એક ગલડિયો આવ્યો નિશાળમાં, કે ચાલ તેને રમાડવા દોડી જઈએ મેદાનમાં. ત્યારબાદ પ્રશ્ન 31મો છે કે આપેલા ઉદાહરણ પ્રમાણે બાકીની વિગતો કોઠામાં લખો. હર્ષા કિરણા સ્ટોર્સ, તેમાં વિગત છે, ક્વોલિટી અને ગુણ છે, માપ અને વજન છે અને વાક્ય છે. તેમાં જોઈએ કેળા મોટા 1 ડઝન, અમે 1 ડઝન મોટા કેળા લીધા. બીજું ચોખા ગુજરાત 17 5 કિલોગ્રામ, કે અમે 5 કિલોગ્રામ ગુજરાત ચોખા લીધા. ત્રીજું છે મીઠું આયોડિનવાળું 2 પેકેટ, અમે આયોડિનવાળું 2 પેકેટ મીઠું લીધું. તેલ ફિલ્ટર્ડ સિંગ તેલ 10 લીટર, અમે ફિલ્ટર્ડ સિંગ તેલ 10 લીટર લીધું. સાબુ વાસણ માટેના 3 નંગ, અમે વાસણ માટેના 3 નંગ સાબુ લીધા. સાબુ કપડાં ધોવાના 12 નંગ, અમે કપડાં ધોવાના 12 નંગ સાબુ લીધા. અને સાબુ નહાવાના 6 નંગ, અમે નહાવાના 6 નંગ સાબુ લીધા. ચા વાઘ બકરી 1 કિગ્રા, કે અમે વાઘ બકરી 1 કિલોગ્રામ ચા લીધી. ત્યારબાદ 32મો પ્રશ્ન છે કે ફકરો વાંચી ટેબલમાં ખૂટતી વિગતો છે ભરો. કે આમ તો નદી પાર કરવાનો લાકડાનો ઝૂલતો પણ મજબૂત એવો એક પુલ છે. ગામ લોકો તે જૂના પુલનો ઉપયોગ કરે છે. ગામની એક કાળી બિલાડી કસરતબાજ છે. તે ઝૂલતા ઝાડા દોરડા પર ચાલીને ધસમસતી અને પહોળી નદીને પેલે પાર જતી રહે છે. તેમાં વિગત, સંખ્યા, માપ અને ગુણ લખવાના છે. વિગતમાં બિલાડી, સંખ્યા 1 છે, ગુણ છે કાળી કસરતબાજ. પછી દોરડું, એમાં સંખ્યા અને માપ લખવાના નથી, ગુણ છે ઝૂલતું અને ઝાડું. વિગત છે નદી, તેનું માપ છે પહોળી અને ગુણ છે ધસમસતી. પુલ સંખ્યા છે 1 અને ગુણ છે લાકડાનો ઝૂલતો મજબૂત જૂનો. ત્યારબાદ બીજું છે આપેલી વિગતો પરથી ફકરો બનાવીને લખો. એમાં વિગત, સંખ્યા, માપ અને ગુણ લખવાના છે. વિગતમાં જહાજ સંખ્યા 1 અને માપ છે વિશાળ. વિગતમાં બીજું જોઈએ મોજું સંખ્યા 1, માપ છે મોટું અને ગુણ છે ધસમસતું. અવાજ, તેમાં ગુણ છે ઘેરો અને દરિયો પોણી દુનિયા જેટલી જગ્યા અને ગુણ છે ગજબ. એક ગજબ દરિયો છે, તેમાં એક વિશાળ જહાજ છે. તે દરમિયાન ધસમસતું એક મોટું મોજું આવે છે અને એનો ઘેરો અવાજ સંભળાય છે અને તે પહેલાં પોણી દુનિયા જેટલી જગ્યા રોકતા દરિયામાં સમાઈ જાય છે. ત્યારબાદ 33મો પ્રશ્ન છે કે કેટલીક વસ્તુઓ અને વ્યક્તિઓ તેમની વિશેષતા સાથે આપેલી છે તે જોડીનો ઉપયોગ કરીને વાર્તા પૂરી કરો.
તે માટે વાર્તાનું વાક્ય યોગ્ય બને તે રીતે શબ્દ જોડીમાં જરૂરી ફેરફાર કરો. તેમાં આપણે જોઈએ કે ખિસ્સું હતું. તેને નાનકડો નીરજ ગમતો હતો. તેને નીરજના નવા નકોર શર્ટ પર બેસવું હતું, પણ નીરજે તો કહી દીધું, ભાગ અહીંથી. ઓ ગોબરા અને ગંધારા! ખિસ્સું તો રડી પડ્યો. પોતાના આંસુમાં ધોવાઈ ચોખ્ખું ઉજળું થઈ ગયું. ત્યાં તો સુરત દાદા આવ્યા. તેમણે વહાલથી હૂંફાળા તડકે સૂકવી દીધું. પછી ખિસ્સું ધોબી પાસે ગયું. ધોબીએ ગરમ ઇસ્ત્રી ફેરવ્યું. ખિસ્સું તો કડક અને ફાકડું થઈ ગયું. ખિસ્સું તો પહોંચ્યું દરજીને ત્યાં સમજદાર દરજી કાકાએ તો તરત જ તેને નીરજના શર્ટ પર બેસાડી દીધું. 34મું છે સ્વરચિહ્ન હસ્વઈ દીર્ઘઈ હસ્વઉ દીર્ઘઉ આ એ ઓ અને અનુસ્વારની મદદથી શબ્દ લખો. પેલો દિવ્યેશ, જાનકી, ખુશખુશાલ, કુકડી, હથિયાર, કાતર, ગુજરાતી, નાળિયેર, આકાશ, ઘડિયાળ, પતંગિયું, વાછરડું, રાતરાણી, બહેનપણી અને સુરત દાદા. 35મું છે આપેલા વાક્યોમાં યોગ્ય સ્વરચિહ્ન મૂકી વાક્ય ફરીથી લખો. કે સુરેખા મારી બહેનપણી છે. તેમાં વાક્ય બનશે તે મારી નિશાળમાં જ ભણે છે. બીજું, વસંતરાયથી તડકો સહન થતો નથી. તેમની ચામડી નાજુક છે. ત્રીજું, પપ્પાની લુંગી દોરી વડે બાંધીને ચંદુ અને રમેશે પડદો બનાવ્યો. ચોથું છે પર્વત દૂરથી નાનો દેખાય પણ નજીક જઈએ છીએ તો ઊંચો લાગે. 5મું છે ચંદ્ર પર પહોંચવું હોય તો રોકેટમાં બેસવું પડે. 6ઠું, સરઘસ જોવું હોય તો ટિકિટ ખરીદવી પડે. 7મું છે ઘર આંગણે એક વૃક્ષ વાવવું જોઈએ. અને 8મું છે બાળકોએ ધાબા પર ચડી ખૂબ ધમાલ કરી. ત્યારબાદ 36મું જોઈએ વાક્યને ખોટું બનાવતા શબ્દ પર ચેકો મારવાનું છે અને તે શબ્દ છે એ સુધારીને ફરીથી લખવાનું છે. તેમાં પહેલું છે મીનાક્ષી ઘણું હોશિયાર છે. તે સુધારેલું વાક્ય બનશે મીનાક્ષી ઘણી હોશિયાર છે. બીજું, રાજેશ રમતા રમતા પડી ગઈ. તેમાં સાચું વાક્ય બનશે રાજેશ રમતા રમતા પડી ગયો. ત્રીજું છે સ્નેહા બોલવા તૈયાર થઈ જાવ. જાવની જગ્યાએ આવશે જા કે સ્નેહા બોલવા તૈયાર થઈ જા. અને ચોથું, બા ફૂલ વીણી લાવો. લાવોની જગ્યાએ આવશે લાવી એટલે કે લાવ્યા. અને 5મું, ભાઈ બહેને ધમાલ કરી મૂક્યા. મૂક્યાની જગ્યાએ આવશે મૂકી કે ભાઈ બહેને ધમાલ કરી મૂકી. 6ઠું, નિરાલી જામફળ લાવ્યો. લાવ્યાની જગ્યાએ આવશે લાવી કે નિરાલી જામફળ લાવી. અને 7મું છે શિક્ષકે દાખલો ગણાવ્યો. ગણાવ્યું છે એની જગ્યાએ આવશે ગણાવ્યું. શિક્ષકે દાખલો ગણાવ્યો. અને 8મું છે આંબા પરથી કેરી પડ્યો. પડ્યોની જગ્યાએ આવશે પડી. આંબા પરથી કેરી પડી. 9મું છે દાદા મંદિરે દર્શન કરવા ગયું. ગયુંની જગ્યાએ આવશે ગયા કે દાદા મંદિરે દર્શન કરવા ગયા. અને 10મું છે અવિરાજે વાર્તાની ચોપડી વાંચ્યો. વાંચ્યોની જગ્યાએ આવશે વાંચી. અવિરાજે વાર્તાની ચોપડી વાંચી. ત્યારબાદ 37મો પ્રશ્ન છે કે આપેલા વાક્યમાં એક શબ્દની ભૂલ છે તે શબ્દ શોધી તેની ઉપર ચેકો કરી અને વાક્ય છે ફરીથી લખવાનું છે. તેમાં સસલું અને કાચબા વચ્ચે હોડ લાગી. સસલું તો ફટાફટ દોડતો જાય. તેમાં સસલું અને દોડતો શબ્દ છે એ ખોટો છે. સુધારેલું વાક્ય જોઈએ કે સસલા અને કાચબા વચ્ચે હોડ લાગી. સસલું તો ફટાફટ દોડતું જાય. બીજું વાક્ય છે કાચબાથી એવી જલ્દી ન દોડાય. કાચબો તો ધીમે ધીમે ડગ ભરતું જાય. તેમાં એવી અને ભરતું એ શબ્દ છે એમાં ચેકો મારવાનું છે. સુધારેલું વાક્ય બનશે કાચબાથી એવું જલ્દી ન દોડાય. કાચબો તો ધીમે ધીમે ડગ ભરતો જાય. ત્રીજું, એક જગ્યાએ રોકાઈને સસલું ઊંઘ ગયું. એટલે ઊંઘ એ ખોટો શબ્દ છે એની જગ્યાએ આવશે ઊંઘી. એક જગ્યાએ રોકાઈને સસલું ઊંઘી ગયું. ચોથું, ત્યાં વળી ઢાળ હતું. કાચબો તો પીઠ ઉપર સરકીને ઢાળ ઉતરી ગઈ. તેમાં હતું અને ગઈ એ વાક્ય ઉપર ચેકો મારવાનું છે અને સુધારેલું વાક્ય બનશે ત્યાં વળી ઢાળ હતો. કાચબો તો પીઠ ઉપર સરકીને ઢાળ ઉતરી ગયો. 5મું વાક્ય છે અમે કાચબો હરીફાઈમાં જીતી ગયા. ગયાની જગ્યાએ ગયો આવશે કે એમ કાચબો હરીફાઈ જીતી ગયો. ત્યારબાદ 38મો પ્રશ્ન છે માની શકાય તેવી વાત સામે સાચું અને ન માની શકાય તેની સામે
રોંગની નિશાની કરવાની છે. એમાં પેલું છે આજે મેં સફરજન ખાધું એ વાત સાચી છે એટલે રાઈટ કરવાનું. બીજું આજે મેં સફરજન પીધું એ ન માની શકાય એટલે ખોટું. ત્રીજું સિંહ મારા ઘરે નાસ્તો કરવા આવે છે એ પણ આપણે ન માની શકીએ એટલે એમાં ખોટું આવશે. ચોથું આજે મેં ચા ખાધી એ પણ વાક્ય આપણે ન માની શકીએ એટલે ખોટું આવશે. પાંચમું ગઈ રાત્રે અમે ઉગતા સૂરજના દર્શન કર્યા એ વાક્ય પણ ન માની શકાય એટલે એમાં પણ ખોટું આવશે. છઠ્ઠું મેં આકાશમાંથી ખરતો તારો જોયો એ વાક્ય છે એ પણ ખોટું આવશે. સાતમું છે ક્યારેક ડગુમગુ ચાલતો કાચબો ઝડપી સસલાને હરાવી દે છે એમાં સાચું આવશે. અને આઠમું છે એક ઓવરમાં 6 થી વધારે સિક્સર ફટકારી શકાય એમાં ખોટું આવશે. ત્યારબાદ સમાનાર્થી શબ્દ જોઈએ. એમાં પહેલું છે લુચ્ચો એટલે બદમાશ ઠગ. બીજું વરસાદ એટલે વર્ષા અને વૃષ્ટિ. ત્રીજું બારણું એટલે દરવાજો દ્વાર. ચોથું અવાજ નાદ રવ. પાંચમું દહાડે એટલે દિવસે દિને. છઠ્ઠું વખતે એટલે સમયે ટાણે. સાતમું છે સવાર પ્રભાત અને ઉષા. આઠમું રસ્તો માર્ગ અને પથ. નવમું છે બીક ડર અને ભય. અને 10મું સ્વભાવ પ્રકૃતિ અને મિજાજ. 11મું છે આંખ નયન ચક્ષુ. 12મું છે રાત એટલે રાત્રિ અને નિશા. 13મું ઓચિંતો અચાનક અને એકાએક. અને 14મું છે શોભા સુંદરતા અને રૂપ. 15મું છે સીમ ખેતર અને વગડો. 16 વરસ એટલે વરસાદ. 17મું પાણી જળ અને નીર. 18મું છે પુષ્કળ એટલે અઢળક મબલખ. 19મું અંબર આકાશ નભ. 20મું છે ઝાડ વૃક્ષ અને તરુ. 21મું વેઠ એટલે મજૂરી અને વેતરું. 22મું છે વૃત ઘરડું જરઠ. 23મું ઉજ્જડ એટલે વેરાન. 24મું કુઈ કૂવો કોપ. 25મું છે પ્રણામ એટલે નમન નમસ્કાર. અને 26મું છે માણસ મનુષ્ય માનવ. ત્યારબાદ 40મો પ્રશ્ન છે વિરુદ્ધાર્થી શબ્દ લખો. પહેલું સવાર સાંજ સ્વદેશી પરદેશી વહેલો મોડો ઉત્તર દક્ષિણ રડવું હસવું તડકો છાંયડો દૂર નજીક શિયાળો ઉનાળો. ત્યારબાદ 41મો પ્રશ્ન છે જોડણી સુધારી લખો. ટીમણ લુચ્ચો ઉજળ. ચોથું નિશાળ. પાંચમું વિસામો. છઠ્ઠું વિચિત્ર. સાતમું પીપર. આઠમું ઓચિંતો. નવમું છે પ્રણામ. 10મું છત્રી. 11મું સુવાસ. અને 12મું કુઈ. 42મું છે શબ્દ સમૂહ માટેનો એક શબ્દ લખો. એમાં પેલું છે વાદળાની જમાવટ એટલે મેઘાડંબર. બીજું મસ્ત ભરાવદાર એટલે માતેલા. ત્રીજું કાંધે બોજો ઉપાડવા બનાવેલી તુલા કાવડ. ચોથું સુગંધ ફેલાવતા રહેવું તે ફોરવું. 43મું છે તળપદા શબ્દના શ્રેષ્ઠ અર્થ લખો. પેલું ઈ એટલે તે. ટીમણ એટલે ભાથું. ત્રીજું સિદ્ધની એટલે શા માટે. ચોથું મર એટલે ભલે હશે. પાંચમું હાલીને એટલે ચાલીને. છઠ્ઠું હારના એટલે ઉંમરના સમવયસ. સાતમું ઠાલા એટલે કામ વગરના. આઠમાં ધીરી એટલે ઠરેલ. નવમું ગરવા ગૌરવ. 10મું કહેણ એટલે સંદેશો તેડું. 11મું થકી એટલે થી અને દ્વારા. અને 12મું છેટે એટલે દૂર. 13મું ગોઠે એટલે ગમે ફાવે. 44મો છે પ્રશ્ન નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પેલું ચાળા કરવા નખરા કરવા. વાક્ય છે નાનું બાળક મમ્મી સામે ચાળા કરે છે. બીજું ટીમણ કરવા નાસ્તો કરવો ભાથું કરવું. વાક્ય છે ખેડૂતો ખેતરમાં ટીમણ કરવા ઝાડ નીચે બેઠા. ત્રીજું વેઠ કરવી એટલે નકામું કામ કરવું. વાક્ય છે ગામ લોકોને મન સામા પટેલ વેઠ કરે છે. અને ચોથું બથ ભરવી એટલે ભેટી પડવું. પરવઈ નવા કપડાં જોઈને મમ્મીને વહાલથી બથ ભરી. પાંચમું મન ઠારવું સંતોષ થવું. વાક્ય છે લહેરાતો પાક જોઈને ખેડૂતનું મન ઠર્યું. 45મું છે કે મારો વહાલો વરસાદ વિષય પર 8-10 વાક્ય લખો. ઉત્તર છે કે મને વરસાદ ગમે છે. ઋતુનો પહેલો વરસાદ મને ખૂબ ગમે છે. પહેલો વરસાદ વરસવાથી ભીની થતી માટીમાંથી આવતી સુગંધ મને ગમે છે.
ઝરમર ઝરમર વરસતા વરસાદ કરતાં ધોધમાર વરસતો વરસાદ મને વધુ ગમે છે. વરસાદના કારણે આકાશમાં ક્યારેક દેખાતું મેઘધનુષ્ય તો હું જોતો જ રહું છું. વરસાદ વરસતો હોય એને જોઈ મોર ખુશ થઈ જાય, કળા કરી નાચી ઉઠે, મીઠા ટહુકા કરી વરસાદને વધાવે છે. મોરની જેમ વરસાદથી હું પણ ખૂબ ખુશ થઈ જાઉં છું. વરસતા વરસાદમાં નાચું છું અને ગાઉં છું કે આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક.